પાલિકાની મળેલ સામાન્ય સભામાં કાઉન્સિલર આશીષ જોશી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। પાલિકાની ગતરોજ સામાન્ય સભા મળી હતી, જેમાં કાઉન્સિલર આશીષ જોશી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। શહેરના પૂર્વ વિસ્તારમાં 5 લાખથી વધુ લોકોને 2 વર્ષથી પીવાના પાણીની વંચિત રાખનાર વિવાદિત ઇજારદાર વેલજી રત્ના સોરઠિયાને બ્લેકલિસ્ટ કરવાના બદલે તેના જ લાભના નિર્ણય લઈ કામ આપનાર સ્થાયી સમિતિના ચેરમેન અને સભ્યો પર વિપક્ષે પસ્તાળ પાડી હતી। જ્યારે ખુદ ભાજપના જ કાઉન્સિલરે આ ઇજારદાર 1 વર્ષમાં કામ પૂરું કરશે કે નહીં તેને લઈને શંકા વ્યક્ત કરી હતી। ઇજારદારને બ્લેકલિસ્ટ નથી કર્યો તો તેના પર કામ પર વોચ રાખવા સ્થાયી સમિતિના સભ્યો અને અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવે તેવી પણ માંગણી કરાઈ હતી, કારણ કે ઇજારદારને ડિસેમ્બર 2024 સુધીમાં કામ પૂરું કરવાનું છે અને 2-2.5 મહિના પછી પાણી પુરવઠા વિભાગના હેડ નિવૃત્ત થઈ રહ્યા છે, એટલે કે ફરી કામ ટલ્લે ચડશે। એટલે કમિટી બને તો જરૂરી મોનિટરિંગ થાય તો જ 12 મહિનામાં કામ પૂરું થશે, તેમ કાઉન્સિલર આશીષ જોશીએ કહ્યું હતું। સભામાં રજૂઆત તો પ્રથમ તો મેં પૂર્વ વિસ્તારમાં જે વરસાદી પાણીની સમસ્યા હતી વોર્ડ નંબર 4, 5, 15 અને 16માં એ વરસાદી કાંસ નાખવાનું જે કામ મંજૂર કરવામાં છે એના અભિનંદન આપ્યા છે મેયરશ્રી, કમિશનરશ્રીને, સમગ્ર સ્ટેન્ડિંગના સભ્યોને। બાદમાં જે ડોર ટુ ડોર જે કચરો કલેક્ટ કરવામાં આવે છે અને એમાંથી લિક્વિડ કચરો પ્રતિ ટન 80 રૂપિયાના ભાવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 10 વર્ષ માટે જે આપવાની વાત છે, એવું મેં સૂચન કર્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આ ડોર ટુ ડોર કચરો જાતે જ વડોદરા શહેરના નાગરિકોથી પોતે ગાડીઓ મૂકીને વોર્ડ દીઠ ઉઘરાવે અને 80 રૂપિયા કરની મામૂલી રકમ જે નક્કી કરવામાં આવી છે એની સામે 30% લેખે 300 કે 400 રૂપિયાના ભાવે ટન દીઠ આપણે લેવો જોઈએ। એ પણ મંજૂર ના હોય તો જે ગેસ ઉત્પન્ન કરવાની છે કંપની એમાં 50% રેવન્યુ કોર્પોરેશન પોતાની પાસે રાખે અને કચરો એમને મફત આપે। કિચન વેસ્ટ હોય, લીલો કચરો હોય, ઓર્ગેનિક કચરો હોય, એ બધો જ ફ્રીમાં આપે। એટલે એમાંથી જે પણ કોઈ સૂચન કંપનીને મંજૂર હોય એ પ્રમાણે નક્કી કરીને આ પ્રમાણે ભાવ લેવામાં આવે કાં પછી આ પ્રમાણે રેવન્યુ શેરિંગ લેવામાં આવે તો આ 10 વર્ષ માટે જે આપવા આપણે જઈ રહ્યા છે એમાં મહાનગરને ફાયદો થશે, સાથે લીલો કચરો અલગ રાખો એ નાગરિકોમાં પણ અવેરનેસ આવશે। જે પૂર્વ વિસ્તારમાં વર્ષોથી જે કામ પેન્ડિંગ હતું વેલજી રત્ના સોરઠિયા, એ માન્ય ચેરમેનશ્રીએ એ દરખાસ્તમાં જે પણ એમની સૂઝબૂઝથી 12 મહિનાનો સમય આપીને એ કામને શરૂ કરવાની જે વાત છે એમાં અમારું ખાલી ફક્ત એટલી જ સૂચન હતું કે આવનારા 12 મહિનાની અંદર એ કામનું રોજે રોજ મોનિટરિંગ થાય। સ્ટેન્ડિંગના સભ્ય અને પાણી પુરવઠામાંથી કોઈ એક અધિકારી એમ દર મહિનામાં એ પ્રોગ્રેસ દર મહિનાના અંત સુધીમાં એનો કેટલો થયો છે એનો એક રિપોર્ટ લેવામાં આવે ને એના પર મોનિટરિંગ કરવામાં આવે એવી અમે એક સૂચન કર્યું છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।